જો મારી મમ્મી બનાવે છે સેવ ટમેટાનું શાક અને મારી મમ્મી આ રીતે બનાવે છે શાક. જો મમ્મી સેવ ટમેટાનું શાક બનાવીએ. હા પછી માથું ઓરાઈ નાખું હોય તારું? હા નહીં નાખું ને પછી હું લાવું પછી મને માથું વરાય બંધાવજો. શું જોવા હે બોલ ને? હા શું જોવા હે? પોણી હું આલુ ખાવા. મિત્રો લાઈવ વિડીયો બનાવું મારી મમ્મી કેવી રીતે શાક બનાવે. પોણી રેડિયો મૂકે. મમ્મી મારી કહે છે આજે હું બનાવું. તો બનાવે તો જો સરસ બનાવવાનું છે. હા અસર બનાવવાનું મસ્ત બનાવે. સાસુ જોઈને તો લે પછી હું આવડે છે ને માથું ધોઈ કાઢું પછી મને માથું બંધાવ દે. સારું તો મિત્રો મોર આવી ગયો છે. તો મિત્રો બની ગયું છે સેવ ટામેટાનું શાક. મમ્મી મારી ખાય છે સેવ ટમેટાનું શાક. અને અમારી ચકલીઓ. મિત્રો જો અમારી મમ્મીએ સેવ ટામેટાનું શાક બનાવ્યું મસ્ત. નહીં મમ્મી? નહીં સેવ ટમેટાનું શાક સારું થાય. સારું થાય. તો જો મિત્રો મસ્ત સેવ ટામેટાનું શાક બનાવ્યું, બાજરીના રોટલા બનાવ્યા. ચકલીઓને છે ને રોટલો નહીં ખાવો, સેવ. ચકલીઓને રોટલો નહીં ખાવો ને સેવ વાળી લે. ચોખા નાખ્યા સેવો નાખીને બધું હાલવાનું. રોટલો સેવો. તો ચાલો મિત્રો જમવાનો ટાઈમ થયો ને એટલે હવે જમી લઈએ. જો ઠેક જઈને જોડે જઈને બતાવું. કાયમ ચોખા ખાય છે, રોટલો ખાય છે, આવું બધું ખાય છે. તો પણ મારાથી બીવા છે. કેમ બીતો હોય ખબર નહીં. હવે પૂછશે કેમ બીવા હું ભાઈ તું? ચાલો મિત્રો મમ્મી મારી હવે પછી રોટલા બનાવશે, પછી અમે ખાઈશું. અને મસ્ત બ્લોગ. અને બીજી વાત કે કૌવા આ ગયા છે. આ બાજુ કંઈક અવાજ આવી ગયો. ચલો જોવા જઈએ કઈ બાજુ કૌવા ગયા છે. બે દિવસથી કાગડો નહોતો મારા ઘેર, આજે આવી ગયો. મેં હમણાં જ અવાજ સાંભળ્યો અને કંઈક આ બાજુ બોલ્યો. હા સામે જો ટાવર ઉપર જ આવીને બેઠા છે. કઈ ગયો? ટાવર ઉપર દેખાય છે પણ કેમેરામાં નહીં દેખાય. સામે ટાવર ઉપર આવી ગયો છે. અને જો મિત્રો મોરે કળા કરી છે. આવી ગયો જો કાગડો. જો
આવી ગયો ને? ટાવરની આજુબાજુ દેખાય છે ને? ચાલો તો મિત્રો 5:30 વાગ્યા. મમ્મી મારી ખીચડી બનાવે છે. અને બીજી એક મસ્ત વાત કહું, આપણે ગઈ સાલે પોઈની હું વિડીયો બનાવતો હતો, જો આ વેલા એના જ છે. તો આ સાલ પણ પોઈના છોડવા થયા છે, બતાવું જો છે ને. આને કહેવાય પોઈ, આના ભજ્જા થાય. પણ આ કશા કોણા કોણા પદન થઈ ગયા છે. પણ આ છોડવો મોટો થશે ને એટલે આવા વેલા ઉપર ચડશે અને પછી આપણે બનાવીશું પોઈના ભજીયા, બરાબર. અને આજુબાજુનો નજારો છે, આપ જોઈ શકો છો. કૌવા ખીચડી બનાવું, હળદર નાખો. હા મિત્ર, અમે અદ્દર વગરની ખીચડી બનાવીએ છીએ, પણ આજે મમ્મીએ યાદ કર્યું કે અદ્દર નાખો, તો ચાલો આજે અદ્દર વાળી ખીચડી નાખું હો. થોડી ચાલો મિત્ર, મમ્મી મારી અદ્દર વાળી ખીચડી બનાવે છે. મમ્મી અદ્દર વાળી ખીચડી જો. હળદર વાળી હળદર નાખી. ચાલો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.